સુરતમાં સબ રજિસ્ટ્રાર કચેરી ઉધનામાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 વર્ગ 3 તરીકે ફરજ બજાવતા મિહિર પટેલે AIR 709 સાથે મેળવી ઝળહળતી સફળતા. યુપીએસસીમાં સફળતા માટે શિસ્તબદ્ધ નિયમિત તૈયારી, સકારાત્મક અપ્રોચ અને સારું મિત્રવર્તુળ અત્યંત આવશ્યક. AIR 709 મિહિર પટેલ. મૂળ નવસારીના મિહિર પટેલે યુપીએસસીની પરીક્ષામાં એકવાર નિષ્ફળતા, 3 વાર પ્રિલિમ્સ પાસ કર્યા બાદ 5મા પ્રયાસે મિહિરે ઓલ ઇન્ડિયા 709મો રેન્ક મેળવી રાજ્યને ગૌરવ અપાવ્યું. સ્વનિરીક્ષણ અને સતત અપગ્રેડેશન સાથે પરિણામલક્ષી નહીં પરંતુ પ્રયત્નલક્ષી પરિશ્રમ કરવા ભાર મૂકતા મિહિર પટેલ. યુપીએસસી યુનિયન પબ્લિક સર્વિસ કમિશને આજે સિવિલ સર્વિસીસ પરીક્ષા 2025નું અંતિમ પરિણામ જાહેર કર્યું છે, જેમાં સુરતમાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 તરીકે ફરજ બજાવતા મૂળ નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામના 26 વર્ષીય મિહિર પટેલે ઓલ ઇન્ડિયા રેન્ક AIR 709 હાંસિલ કરી ઝળહળતી સિદ્ધિ મેળવી છે. હાલ સુરત બહુમાળી ભવનમાં મદદનીશ નોંધણી સરનિરીક્ષકની કચેરી સુરતના તાબા હેઠળની સબ રજિસ્ટ્રાર કચેરી ઉધનામાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 વર્ગ 3 તરીકે ફરજ બજાવતા શ્રી મિહિર રાજેન્દ્રભાઈ પટેલના પરિવારમાં મમ્મી અને મોટી બહેન છે. તેમણે વર્ષ 2020માં BE in ITની સ્નાતક ડિગ્રી મેળવી એ જ વર્ષે અમદાવાદ સ્પીપામાં સિવિલ સર્વિસીસ પરીક્ષાની તૈયારી માટે પ્રવેશ મેળવ્યો હતો. એકવાર નિષ્ફળતા, 3 વાર પ્રિલિમ્સ પાસ કર્યા બાદ 5મા પ્રયાસે મિહિરે AIR 709 મેળવી પરિવાર સહિત રાજ્યને ગૌરવ અપાવ્યું છે. છેલ્લા 6 વર્ષથી યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા મિહિરે કહ્યું કે પિતા સ્વ રાજેન્દ્રભાઈના આગ્રહથી હું નાનપણથી જ નિયમિત ન્યૂઝપેપર વાંચતો હતો અને તેમાં છપાતા કલેક્ટર કે કમિશનરના લેખોમાં તેમણે કરેલા અભ્યાસ, સંઘર્ષભર્યા પરિશ્રમથી ખૂબ પ્રેરણા મળતી હતી. કોલેજના અભ્યાસ દરમિયાન જનરલ નોલેજ, કરંટ અફેર્સના વાંચનની ઘરેડ પાડી હતી. તેમણે કહ્યું કે મારી મમ્મી સરકારી શાળામાં શિક્ષિકા છે અને મારા સ્વર્ગસ્થ પિતા હંમેશાથી મને મોટા સરકારી અધિકારી બનાવવા માંગતા હતા. પરિવારે સતત મારા ધ્યેય તરફ આગળ વધવાની પ્રેરણા આપી હતી અને આખરે સફળતા મળી છે. પોતાની વિશેષ તૈયારી માટે તેમણે કહ્યું કે યુપીએસસીમાં સફળતા માટે શિસ્તબદ્ધ નિયમિત તૈયારી, સકારાત્મક અપ્રોચ અને સારું મિત્રવર્તુળ અત્યંત આવશ્યક છે. શિસ્તબદ્ધ તૈયારી તમને અપડેટેડ રાખે છે, સકારાત્મક અપ્રોચ નિરાશાથી બચાવે છે અને સારું મિત્રવર્તુળ સતત આગળ વધવા અને વધુ સારું કરવા પ્રોત્સાહન આપે છે, જે યુપીએસસી જેવી પરીક્ષામાં સફળતા મેળવવા મૂળ મંત્ર જેવા છે. મિહિરે કહ્યું કે પરીક્ષાના સમય પ્રમાણે હું સાપ્તાહિક, માસિક અને દૈનિક આયોજન કરી વાંચન કરતો હતો. સાથે જ ભવિષ્યમાં યુપીએસસી સહિતની જાહેર સેવાઓની પરીક્ષાઓમાં સિદ્ધિ મેળવવા ઈચ્છતા અન્ય યુવાઓને તેમણે સ્વનિરીક્ષણ અને સતત અપગ્રેડેશન સાથે પરિણામલક્ષી નહીં પરંતુ પ્રયત્નલક્ષી પરિશ્રમ કરવા શીખ આપી હતી. શ્રી મિહિર પટેલને મદદનીશ નોંધણી સરનિરીક્ષક ડોક્ટર દિવ્યેશ પટેલ, હેડક્વાર્ટર સબ રજિસ્ટ્રાર શ્રી અજીતસિંહ રાઠોડ, સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1 અંજનાબેન મોંગલપરા અને નોંધણી પરિવારના અધિકારીઓ અને કર્મચારીઓ અને મિત્રવર્તુળે ઝળહળતી સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા. મારું નામ મિહિર રાજેન્દ્રભાઈ પટેલ છે. મેં નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના નાંદરખા ગામનો વતની છું. મેં ગ્રેજ્યુએશન બેચલર ઓફ એન્જિનિયરિંગ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ફિલ્ડ સાથે વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ માંથી કર્યું છે અને ત્યારબાદ એટલે 2020થી હું યુપીએસસી સિવિલ સેવાની તૈયારી કરું છું. બાળપણથી જ મારા પિતાજીએ મને એક ન્યૂઝપેપર રીડિંગની હેબિટ જે છે એ પાડી હતી અને એમનું પણ એક સપનું હતું કે હું કોઈ સારા મોટા સરકારી અધિકારી બનું. આ ઉપરાંત મેં જ્યારે ન્યૂઝપેપરનું વાંચતો અને જ્યારે મને કોઈ કલેક્ટરની સ્ટોરીઝ કે જે એસપીની સ્ટોરીઝ ને એ બધું મને ઇન્સ્પાયર કરતી, તો એનાથી હું પ્રેરિત થઈને હું સિવિલ સેવા તરફ મારો ઝુકાવ ગયો. ત્યારબાદ મેં અમદાવાદમાં ગઈને જ્યારે વધારે એમના વિશે જાણ્યું અને સ્પીપા ઇન્સ્ટિટ્યૂટ વિશે જાણ્યું, તો એ પ્રમાણે હું સ્પીપાના સંપર્કમાં આવ્યો અને 2020માં જ સ્પીપાની એન્ટ્રન્સ એક્ઝામ પાસ કરીને મેં સ્પીપામાં એડમિશન લીધું અને ત્યાર પછી છેલ્લા 5 વર્ષથી હું સિવિલ સેવાની તૈયારી કરું છું અને આ મારો 5th અટેમ્પ્ટ છે અને મારો આ વખતે સિવિલ સેવાની એક્ઝામમાં 709 રેન્ક આવ્યો છે. આ તૈયારીની વાત કરીએ તો તૈયારીમાં જે તમારામાં કઈ ક્વોલિટીઝ હોવી જોઈએ, તો ખાસ કરીને એક તો તમારામાં ડિસિપ્લિન હોવું જોઈએ, અનુશાસન, જે તમારા ડે ટુ ડે જે તમારા ગોલ્સ છે એને અચીવ કરવા માટે. આ ઉપરાંત તમારે કન્સિસ્ટન્ટ ઇમ્પ્રૂવ કરવાનું છે, પ્રોસેસ પર ધ્યાન આપવાની છે, એટલું પરિણામલક્ષી નથી બનવાનું પણ પ્રોસેસલક્ષી બનાવવાનું છે. આ ઉપરાંત સકારાત્મક જે માનસિકતા હોવી જોઈએ એ તમારામાં હોવી જોઈએ. એ તમને ઘણી મદદ કરશે આ જર્નીમાં. હાલમાં વાત કરું તો હાલમાં સુરતમાં ઉધનામાં સબ રજિસ્ટ્રાર ગ્રેડ 1ની જોબ કરું છું. ડિસેમ્બરમાં જ મેં એનું જોઈનિંગ કર્યું છે અને એનો પણ મારો એક્સપિરિયન્સ ઘણો સારો છે. તો એનાથી પણ મને કંઈક ના કંઈક આ જે જોબ મને મળી એનાથી પણ ઇન્ટરવ્યૂમાં મને થોડો કોન્ફિડન્સ મારો બુસ્ટ થયો અને એક એમ્પ્લોયમેન્ટ ના એવન્યુ તરીકે પણ આ જોબે મને ઘણી રીતે મદદ કરી છે. તો આ મારી એક બ્રીફ જર્ની છે.